હોટલ ગ્રીન વેલી, આ એનું પાર્કિંગ અને અહીંયા મારી કાર. તો કેમ છો મિત્રો, મજામાં? ગુડ મોર્નિંગ ફ્રોમ કતરા. કાલે વૈષ્ણોદેવી દર્શન કરીને આવ્યા, મજા આવી, વાટ લાગી ગઈ, થાક પણ લાગ્યો, બધું જ થયું, પણ અત્યારે વી આર વેરી મચ ફ્રેશ. અત્યારે અમે જઈએ છીએ શિવખોડી. શિવખોડીમાં એક રહસ્યમય ગુફા છે, એના વિશે હું ત્યાં જઈને વાત કરીશ. જેટલું મને નોલેજ મળશે એટલું હું તમારી જોડે શેર કરીશ. ગાડી તૈયાર થઈ ગઈ છે, ફટાફટ અહીંથી નીકળીએ અને મળું તમને હવે ગાડીમાં. આજના દિવસની શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને. બોલો અંબે માત કી જય, હર હર મહાદેવ. અત્યારે અમે જઈ રહ્યા છે શિવખોડી. નીતાબેન અમને જોઈન નથી કરી રહ્યા કેમ કે અમને ગઈકાલે ઘણો થાક લાગ્યો છે, એટલે આજે ફક્ત હું, હિના અને અરુણકુમાર 3 જ જણા જઈ રહ્યા છીએ. 78 કિલોમીટર છે અહીંથી શિવખોડી, જેમાં લાગશે લગભગ 2.5 કલાક. ખબર નહીં કેમેરા કેટલું બતાવી શકે છે. સામે આખો બ્લુ જે રસ્તો છે એ માતાજીના ભવન જવાનો રસ્તો છે. આખો ટોટલ 15 કિલોમીટરનો રૂટ છે. ભરના શિવખોડી માટેનો ટર્ન લઈ લીધો છે. અહીંથી રસ્તો ઘણો સાંકડો હશે એવું મારું માનવું છે કે રોડ વાઇડનિંગ નું કામ ચાલી રહ્યું છે. 13 કિલોમીટરમાં 34 મિનિટ હજુ મને બતાવે છે. અહીંયાથી ગૂગલ અહીંયાથી ઉપર જવાનું. વેલકમ ટુ શિવખોડી. JNK Tourism welcome you at Shivkhodi. अपना मोड बताना, ठीक है भैया? हाँ ठीक है, करके पार्किंग यहीं पे हो जाएगा. हाँ जी, हाँ जी. हाँ लास्ट. ठीक है ठीक है. लो बैग जी सर, मालूम नहीं था तो चले गए. हाँ वो तो है ना भाई, ध्यान रखना कि चलोगे भैया, ठीक है? हाँ जी, मूड बनेगा बता देना. पक्का पक्का. હજુ તો શિવખોડી પહોંચ્યા નથી, હજુ ગેટ પર છે અને મેડમ ને ભૂખ લાગી એટલે કે પાણીપુરી. અમારે શિવખોડી કેવની જર્ની ચાલુ થઈ ગઈ છે. વોકિંગ લગભગ 3.5 કિલોમીટરનું વોક છે, જેમાંથી 2 કિલોમીટર થોડું હલકી ચડાઈ છે, પછી ચડાઈ વધારે છે એવું અમને કીધું. બાકી વેલી તો સરસ છે અને વોટ ઓબ્વિયસલી ઘોડા પર અમારે જવું નથી કે મને અને હિના બંનેને ડર લાગે છે, એટલે ઘોડા પર તો અમે જવાના નથી. તો વોકિંગ કરીએ. ગઈકાલે 15 કિલોમીટર કર્યું, આજે 3 દુ 6 કિલોમીટર છે. મજા આવે? હા બોલવું તો પડે જ ને, બાકી આંટા આવી ગયેલા છે. ઘણું છે, લગભગ 30% જેવું તો આવી ગયા છે. એટલે સમજો 1 કિલોમીટર, હજુ 2.5 કિલોમીટર બાકી છે. શિવખોડી કેવ્સ જસ્ટ 1 કિલોમીટર, લગભગ 2.5 કિલોમીટર ચાલી લીધું. સમય પછી કહીશ પહોંચીને કેટલી વાર લાગી. બાકી અમારા મેડમને આંટા આવ્યા છે. થાય, ઉંમરની અસર થાય. ઘણું બધું આવી ગયું છે. એ કદાચ ખબર નહીં કેમેરામાં દેખાય છે કે નહીં. છેલ્લી ચડાઈ છે એટલે વી રીચ એટ ગુફા. બાકી વ્યૂ ખરેખર મસ્ત છે યાર. ચલો માતાજી, પાપા બોલાવતા. ચલો, આટા આવી ગયા. ચલો, તારું પૂછડું નથી, પૂછડું પકડી લીધે ઘોડાની ગયા. શિવ ગુફાના સરસ દર્શન થઈ ગયા. ઓબ્વિયસલી અંદર તો અલાઉડ નથી,
એટલે સરસ દર્શન થઈ ગયા. આજે સોમવાર હતો, રુદ્રાભિષેકનો પણ અમને મોકો મળી ગયો. હવે પાછા જઈએ, ગાડી પર પહોંચીએ અને નીકળીએ. હા, અહીંયા ડ્રોન શૂટ અલાઉડ નથી, એટલે તમને ડ્રોનના વ્યૂઝ નહીં બતાવી શકીશ. કેટલો વધારે સમય નહીં થયો. 1:30 વાગે અમે ચાલવાનું સ્ટાર્ટ કરેલું હતું, લગભગ 2:30 વાગે નહીં, 2:30 વાગે અમે પહોંચી ગયેલા હતા. પછી ત્યાં આગળ દર્શન કર્યા, સરસ રીતે દર્શન થયા અને દર્શન કરીને પાછા અમે નીકળી ગયા. અત્યારે વાગ્યા છે 4, લગભગ હું માનું છું ત્યાં સુધી 4:30 પોણા 5 સુધીમાં તો અમે પહોંચી જઈશું પાછા. 3.5 કિલોમીટર છે, જેમાંથી છેલ્લું સમજો 1.5 કિલોમીટર થોડું સ્ટીફ છે, બાકી રેગ્યુલર છે. એકચ્યુઅલી આ ગુફાનું એક રહસ્ય એવું છે, એને રહસ્ય તો નહીં કહી શકાય, જે રીતે અમારા ગાઈડે કીધું તે. આ ગુફામાંથી એક રસ્તો જાય છે સીધો અમરનાથ. ગુફા અત્યારે નેચરલી બંધ કરી દીધી છે. જે ગાઈડે કીધું એ પ્રમાણે કે એ ગુફા ભગવાન શિવજીએ એમના ત્રિશુલથી બનાવેલી હતી. વર્ષો પહેલા 2 સિદ્ધ યોગી જે હતા એ ત્યાંથી ગયેલા હતા, તેમાંથી એક જણે અંદર સમાધિ લઈ લીધી અને બીજાએ અમરનાથથી બહાર નીકળીને એ પાછા આવેલા હતા. અને ડેટ પ્રૂફ્સ કે આ ગુફા અમરનાથ સુધી જાય છે. બટ નેચરલ છે કે એ ગુફામાં અંદર ઓક્સિજન નથી, એટલે જે આપણે કહીએ છીએ ને, ઘણા મેં વિડીયોઝ જોયા કે ભાઈ ગુફા રહસ્યમય છે, કે અંદર કોઈ જાય છે તે પાછું નથી આવતું. ક્યાંથી આવે? અને હવે તો ધાર્મિક રીઝન એની જોડે જોડાઈ ગયું છે, એટલે આઈ ડોન્ટ થિંક કે ભાઈ કોઈ અલાઉડ પણ કરે એમને કે ઓક્સિજનના સિલિન્ડર્સ લઈને કે ઇક્વિપમેન્ટ યુઝ કરીને એ વસ્તુની ખરાઈ કરે. અને અમે જ્યાં ધર્મ હોય ત્યાં લોજિક નહીં વાપરવાનું. પણ આ એટલા માટે શેર કરું છું કે મને ગાઈડે એ રીતે જ કીધું કે ભાઈ અંદર ઓક્સિજન નથી, એટલે નોર્મલી કોઈ જઈ નથી શકતું. જે આપણા સિદ્ધ યોગીઓ છે અત્યારે પણ, જે રીતે આપણે ઘણા વિડીયોઝમાં જોઈએ છીએ કે હિમાલયમાં -30માં યોગી મહારાજ નહાતા હોય છે. અમારા માટે સૌથી સારી નસીબની વાત એવી છે કે આજે છે સોમવાર, અને ફોર્ચ્યુનેટલી ત્યાં જે અંદર મહારાજ હતા એ સુરતથી ઘણા પરિચિત હતા, એ રેગ્યુલર સુરત આવતા જતા હોય છે, એટલે એમણે પછી અમારી જોડે અભિષેકે કરાવી. એ નસીબની વાત છે, ભગવાનની મરજી હતી. અમે આવી ગયા, પહોંચી ગયા અને બધી વસ્તુ સારી રીતે થઈ ગઈ. તો હવે બસ, કદાચ વધારે બહુ બાકી નથી, 1.5 કિલોમીટર હશે. ટાઈમ થયો છે 4:30 અને અમે ગાડીમાં પાછા આવી ગયા છે. એટલે એનો મતલબ એવો થયો કે લગભગ 3 કલાક જેવું અમને થયું શિવખોડી જવાનું, દર્શન કરીને આવતા. સરસ રીતે આવી ગયા. અહીંથી અગેન પાછું 2 થી 2.5 કલાક થશે અમને હોટેલે પહોંચતા.